કાલે યા પરમ દિવસે પપ્પાને હાથમાં વિડીયો આવી ગયો. મારી ફેમિલીને જરા બી પસંદ નહીં આ બધું હું કરું છું ને, એ મારી ફેમિલીને પસંદ નહીં, ના ફેમિલીનો કોઈ સપોર્ટ છે. તો પપ્પાના હાથમાં વિડીયો આવી ગયો મારો યુટ્યુબનો, કે હું એવું બોલું છું એમાં કે એની માને પાવાગઢ હિલ્સ તો મજા આવે. એટલે બહુ ઓવર સ્પીડિંગ નથી બાઇકની, બટ એ ટોનમાં જે રીતે બોલતો હતો ને, તો પપ્પાને એવું લાગ્યું કે આ લોકો ઓવર સ્પીડિંગ કરે છે ને, આ બધું કરે છે ને, વિડીયો ને છપરી વેળા કરે છે ને, સ્ટન્ટ કરે છે ને. તો ભાઈ આપડી તો લઈ પાડી પપ્પાએ, હારી પેટના કાલ રાતે તો છાંટ્યો મને કે આ બધા કરવા માટે બાઇક લીધું છે, કેમેરા લીધા છે. એ તો સારું છે કે અમે જોઈ વિડીયો, ના જોઈ હોત તો મેં કીધું ના જોઈ હોત તો સારું, જોઈ લીધી તો હવે ગાળો ખાધી તો ખરી. આમ તો મારા પપ્પાની સામે હું બોલતો નથી, જવાબ કઈ આપતો નથી, મીન્સ એવી રીતે બોલતો નહીં એવું નહીં, પણ આવું કઈ બોલે તો એમનો હક છે, અધિકાર છે બોલવાનો. બટ કાલે તો વધારે જ અકરાઈ ગયા હતા, ગુસ્સે વધારે થઈ ગયા હતા. મેં કીધું યાર હવે લૂચો પડી ગયો, હવે આમને મારા વોટ્સઅપ હોય તો બ્લોક કરી દઉં, ઇન્સ્ટા હોય તો બ્લોક કરો, હવે યુટ્યુબ પર કેમ ના બ્લોક કરવું આમને? યુટ્યુબ પર કેમ ના બ્લોક કરી દઉં આમને? કરીએ કઈક, હવે નહીં સપોર્ટ, હવે એ નહીં સમજતા કે હું શું કરવા માંગુ છું અને શું કરું છું. હવે જોઈએ એ લોકો માને તો ઠીક છે, ના માને તો પછી જબરજસ્તી તો કરી નહીં શકતા. શું કરીએ હવે? બસ બંધ કર દો, બંધ કર દો.